સીતારામ બધાને। આજે આપણે રાજકોટમાં આવેલ પ્રદ્યુમન પાર્કની વિઝિટ કરશું। હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો મારો પોઝિટિવ થોટ છે, કાલનો દિવસ આજથી સારો હશે। જીવનમાં ખરેખર જે કાંઈ છે ને તે આજ જ છે। આજને સુધારી લો, ફ્યુચર ઓટોમેટિક સારું થઈ જશે। પાસ્ટથી શીખી લ્યો, આજ સુધારી લ્યો। રોજ થોડા મજબૂત થતા જશું તો કાલે મજબૂત જ રહેશું। ને સિમ્પલ વાત છે, જે કરવું તે આજે કરો। આજ સુધરી જશે ને તો કાલ ઓટોમેટિક સુધરી જશે, આ હકીકત છે। જીવનમાં પહેલાં આ પલમાં જીવો, આનંદથી જીવી લેવું, કેમ કે રોજ સાંજે સૂર્ય નહીં પણ આપણી જિંદગીનો એક કિંમતી દિવસ આથમે છે। માટે કાલની રાહ ના જોવો, આજમાં જીવતા શીખો, તો તમને પોતાની અંદરથી સારી ફિલિંગ આવશે। કેમ કે તમે અપડેટ થતા જશો। બસ આજમાં જીવો, પોતાના માટે જીવો, પોતાના માટે સમય કાઢો ને આજમાં જીવો રે મનવા, આ કાલનો ભરોસો નથી। જીવનમાં ક્યારેય ઉમ્મીદ નહીં છોડવાની, ગમે ત્યારથી આપણી લાઈફમાં સારું થઈ શકે છે। જે મળ્યું હશે જિંદગીમાં તે જ મળશે। આજે કોઈના ચહેરા પર સ્માઇલ લેવડાવી દો, આજે કોઈને સાથે સપનું જોઈ લ્યો, કોઈને કામ આવી જાઓ, કોઈને થાય એટલી મદદ કરી લ્યો। કોને કાલની ખબર છે, જે થાય એ જોયું જ હશે। એટલે સારા કર્મ કરી લ્યો, કોઈનું ભલું ઈચ્છો, કોઈનું સારું કરો। જો આપણા લીધે કોઈનું સારું થાય તો કુદરતનો આભાર માનવાનો હંમેશા, કેમ કે આપણે નથી કરતા, તે કુદરત આપણી પાસે કરાવે છે। જે આજે છે તે કાલે નથી, ને જે કાલે છે તે પરમ દિવસે નથી। આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં લખેલું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે। બદલાવથી મિત્રો ક્યારેય જીવનમાં ગભરાવું નહીં। સ્માઇલ કરી, કુદરતને સાથે રાખી, કુદરતમાં શ્રદ્ધા રાખી આગળ વધતું રહેવાનું, આનું જ નામ જીવન છે। જીવનમાં જેટલા થાય એટલા સારા કામ અને સારા કર્મ કરી લેવાના, કાલે આપણું સારું જ થશે, આ હકીકત છે। ગમે તે થાય એટલે મિત્રો લાઈફમાં ગમે એવી પરિસ્થિતિ ના હોય, ગભરાવાનું નહીં, હરીને નામ લઈ સાથે રાખી અને જીવનમાં આગળ વધતું રહેવાનું। ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે। જો આપણું ધાર્યું થાય તો કુદરતની કૃપા, અને જો ના થાય તો કુદરતની ઈચ્છા, એવું વિચારીને જીવી લ્યો। ખરેખર તમને જીવન જીવવાની બહુ મજા આવશે। અને મિત્રો લાસ્ટમાં હું એટલું કહીશ કે જીવનમાં કાલની ચિંતા ના કરશો, કેમ કે જે ભગવાને આપણી આજ સાચવી લીધી ને એ આપણી કાલ પણ સાચવી લેશે। એટલો વિશ્વાસ રાખી અને જીવનમાં આગળ વધો। જીવન ખૂબ જ સરસ છે। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો ને શેર કરજો મિત્રો। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને મિત્રો લાઈફમાં ગમે એવી પરિસ્થિતિ કેમ ના હોય, આજ કાલનો દિવસ આજ કરતાં સારો થશે। સારા કામ અને સારા કર્મ કરી લ્યો, ભગવાન ઉપર શ્રદ્ધા રાખો અને જીવનમાં આગળ વધો, બધું આપણી સાથે સારું જ થશે। થેન્ક યુ ઓલ ઓફ યુ।